હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે મેંદો કે ઘઉંના લોટના ઉપયોગ વગર માત્ર સૂજીમાંથી બાળકોની ફેવરિટ એવી ચોકલેટ લાવા કેક બનાવીશું. એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરળ રેસીપી છે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં મેં 1/3 કપ દૂધ લીધું છે. એમાંથી અડધું દૂધ એડ કર્યું છે મેં અત્યારે. બાકીનું દૂધ આપણે પછી યુઝ કરીશું. અને હવે મીઠાશ માટે મેં આમાં અડધો કપ પીસેલી ખાંડ એડ કરી છે. તમે ખાંડની જગ્યાએ ગોળ કે પછી મિશ્રી ગમે તે વસ્તુનો યુઝ કરી શકો છો. એકવાર મિક્સ કરી લેશું. અને હવે કેક આપણી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય એના માટે મેં અહીંયા ઘી એડ કરીએ છીએ. તો 2 ટેબલ સ્પૂન એટલે કે 2 મોટી ચમચી મેલ્ટેડ ઘી લીધું છે. ઘીની જગ્યાએ તેલ કે પછી મેલ્ટેડ બટર પણ લઈ શકાય. ફ્રેન્ડ્સ, કેક બનાવવા માટે હંમેશા બધી જ સામગ્રીને રૂમ ટેમ્પરેચરની લેવી જરૂરી છે. ફ્રીજમાંથી ડાયરેક્ટ કાઢેલી કે પછી ગરમ આપણે કંઈ પણ વસ્તુ યુઝ નથી કરવાની. દૂધ કે બટર કંઈ પણ આપણે રૂમ ટેમ્પરેચરનું જ લેશું. હવે આપણે એમાં સૂજીમાંથી કેક બનાવીએ છીએ તો સૂજી ઘણીવાર એકદમ વધારે જાડું હોય છે. આ તમે જોઈ શકો છો, મારે પણ રવો એકદમ વધારે જાડો દાણેદાર છે. તો આટલો બધો જાડા રવામાંથી કેક એકદમ ડ્રાય થઈ જશે ફ્રેન્ડ્સ. તો આપણે એને પીસીને લેશું. તો મિક્સરમાં મેં ચલાવી લીધો હતો અને આ રીતનો પાવડર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, મેંદા જેવો એકદમ બારીક નહીં થાય પણ આ સરસ ટેક્સચર આવી જાય છે. તો હવે બાઉલ ઉપર આપણે એક છલની આ રીતની રાખીને એમાં આપણે રવો એડ કરી દઈશું. અને હવે આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ તો એમાં મેં કોકો પાવડર એડ કર્યો છે. તો આ રીતની નાની ચમચી એટલે કે 1 ટીસ્પૂનથી મેં 6 ટીસ્પૂન કોકો પાવડર લીધો છે. તમે ટેબલ સ્પૂનથી લેતા હોય તો 3 ટેબલ સ્પૂન લેવાનો છે. હવે એને એકવાર બધું સારી રીતે ચાળી લેશું. અને હવે બધું મિક્સ કરી દેશું. મેં હજુ આમાં બેકિંગ પાવડર કે એવું કંઈ એડ નથી કર્યું, કારણ કે આપણે સૂજીથી કેક બનાવીએ છીએ તો સૂજીને થોડી વાર ફૂલવા દેવી જરૂરી છે. તો આ રીતે બધું મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો, તરત જ બેટર આપણું ઘાટું થવા લાગ્યું છે. હજી બેટર થોડું ફૂલશે એટલે આપણે એમાં પછી દૂધ એડ કરીશું. આ 1 ચમચી મેં દહીં એડ કર્યું છે અત્યારે. દહીં મીડિયમ ખાટું લીધું છે ફ્રેન્ડ્સ. અને હવે પાછું થોડું આપણે દૂધ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે સૂજીને રેસ્ટ માટે રાખી દઈશું. અને આ મેં ચોકલેટ લીધી છે, ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ છે. એમાં 2 ચમચી દૂધ એડ કરીને આને મેં 15-15 સેકન્ડ માટે આ રીતે 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લીધી હતી. તો હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. હવે આપણે બેટરને ચેક કરી લઈએ. તો આ તમે જોઈ શકો છો, બેટર એકદમ ઘાટું થઈ ગયું છે. આટલું બધું ઘાટું બેટર આપણે રાખવાનું નથી. તો હવે આ બાકીનું 2 ચમચી જેટલું દૂધ હતું એ બધું દૂધ મેં એડ કરી દીધું છે. તો આ રેસીપીમાં ટોટલ આપણે 1/3 કપ દૂધની જરૂર પડી છે. આ રીતે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે કેક બનાવવાની તૈયારી કરીશું. તો એના માટે હવે લાસ્ટમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું. 1 ટીસ્પૂન મેં બેકિંગ પાવડર એડ કર્યો છે. અને આ એકદમ ઓછો એવો 1/4 ટીસ્પૂન જેટલો મેં બેકિંગ સોડા, આ રીતનો બેકિંગ સોડા આવે છે, એ બેકિંગ સોડા લીધો છે. એ એડ કરી દઈશું. બેકિંગ પાવડર ને બેકિંગ સોડાને એક્ટિવેટ થવા માટે આપણે દહીં પહેલાં જ એડ કરી દીધું છે. તમે દહીં એડ ના કરતા હોય તો તમારે આ સ્ટેજ પર 1 ચમચી વિનેગર એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ કેક માટે આપણું બેટર પરફેક્ટ તૈયાર છે. તો હવે મેં આ રીતના બોલ લીધા છે. આમાં હું કેક બનાવવાની છું અને બીજી મેં પેપર કપમાં બનાવી હતી. તમે કોઈ પણ ઘરની વાટકીમાં પણ કેક બનાવી શકો છો. આ રીતે 1-1 ચમચો બેટર એડ કર્યું અને પછી આ મેલ્ટેડ ચોકલેટ એડ કરી છે. 1-1 ચમચી આપણે આ રીતે ચોકલેટ એડ કરી દઈશું અને ઉપરથી આ રીતે બેટરથી કવર કરી દઈશું. તો હવે આમાંથી મેં 2 બાઉલને એર ફ્રાયરમાં બનાવ્યા હતા અને બાકીની કેકને મેં માઇક્રોવેવ કરી હતી.
એર ફ્રાયરમાં કેક 170 ડિગ્રી પર 10 થી 12 મિનિટમાં બેક થઈ જાય છે અને માઇક્રોવેવમાં થોડો વધારે સમય લાગે છે. તમે આને કડાઈમાં પણ આસાનીથી બેક કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.